રસ્તાઓ કાટખૂણે મળતા હતા. અહીં મોટાભાગના રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળાઓ હતા. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું પણ અનુમાન છે. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક લેતા નહીં અને સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની એક વિશિષ્ટતા ગણી શકાય છે. તેમજ મોહેંજો-દડો નગરની અંદર મુખ્ય 2 રાજમાર્ગો હતા. એક ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જતો હતો અને બીજો પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જતો હતો, અને બંને માર્ગો શહેરની મધ્યમાં કાટખૂણે છેદતા હતા. શું આ નગરના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા? હા, આ નગરના લોકો છે એ સ્વચ્છતા અને આરોગ્ય વિશે ઊંચા ખ્યાલો એટલા માટે ધરાવતા હતા કે આ નગર રચનાનું એક વિશિષ્ટ લક્ષણ એની ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો, અને આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે એમ ચોક્કસ કહી શકાય છે. તેમજ હું અહીંથી પણ આગળ કહું કે અહીં એક જાહેર સ્નાનાગાર પણ મળી આવ્યું છે. અહીંથી જે સ્નાનાગાર મળી આવ્યું છે એ સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની પણ વ્યવસ્થા હતી. તેમજ ગરમ પાણીની પણ વ્યવસ્થા હશે, અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ મળી આવી છે. આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ આપણે ત્યાં જે રીતે સ્વિમિંગ પુલ છે તે રીતે તેનો ઉપયોગ જે તે સમયે ધાર્મિક પ્રસંગો કે મેળાવડાઓ વખતે કરતા હશે તેમ ચોક્કસ કહી શકાય છે. તો ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે. સાચી વાત છે. તે ઉપરાંત હું તને એનાથી આગળ કહું કે અહીં જાહેર મકાનો પણ મળી આવ્યા છે. મોહેંજો-દડોની અંદર એવા 2 મકાનો મળ્યા છે જેનો ઉપયોગ 1 સભાખંડ કે 2 મનોરંજન ખંડ, 3 વહીવટખંડ કે રાજ્યના કોઠારખંડ તરીકે થતો હશે. મકાનોની 1 હરોળ અહીંથી મળી આવેલી છે, જે સૈનિકો માટેની બેરેક પણ હશે.